પેશાવરમાં પાકિસ્તાની સુરક્ષા દળોના મુખ્યાલય પર મોટો આતંકી હુમલો, 2 પ્રચંડ વિસ્ફોટથી કેન્ટોનમેન્ટ વિસ્તાર ધ્રુજી ઉઠ્યો। પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના પેશાવરમાં આવેલી ફ્રન્ટિયર કોર્પ્સના વડામથક પર એક મોટો આતંકવાદી હુમલો થયો હોવાનો અહેવાલ છે। ઉચ્ચ સુરક્ષા ધરાવતા કેન્ટોનમેન્ટ વિસ્તારમાં આવેલા આ મુખ્યાલય પર અજાણ્યા બંદૂકધારીઓએ હુમલો કર્યો હતો। પ્રત્યક્ષદર્શીઓ અને સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ પરિસરમાં 2 શક્તિશાળી વિસ્ફોટો સંભળાયા હતા। ત્યારબાદ સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ભારે ગોળીબાર શરૂ થઈ ગયો હતો। આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે। પ્રાથમિક તપાસમાં હુમલો આત્મઘાતી બોમ્બ ધડાકા સાથે શરૂ થયો હોવાની આશંકા સેવાઈ રહી છે। અહેવાલો અનુસાર એક આત્મઘાતી બોમ્બરે મુખ્ય ગેટ પર પોતાને ઉડાવી દીધો હતો, જેથી અન્ય સશસ્ત્ર આતંકવાદીઓ પરિસરમાં ઘૂસી શકે। પેશાવર પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે સુરક્ષા દળોએ વિસ્તારને ચારે તરફથી ઘેરી લીધો છે અને જવાબી કાર્યવાહી ચાલુ છે। હજુ સુધી જાનહાનિના ચોક્કસ આંકડા સામે આવ્યા નથી, પરંતુ અનેક લોકો ઘાયલ હોવાની ભીતિ છે। આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ આતંકવાદી સંગઠને સ્વીકારી નથી, પરંતુ તાજેતરમાં તહરીકે તાલિબાન પાકિસ્તાન દ્વારા સુરક્ષા દળો પરના હુમલાઓમાં વધારો થયો છે। ઘટના સ્થળે પોલીસ અને રેસ્ક્યુ ટીમ પહોંચી ગઈ છે અને ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। પેશાવરના સદર રોડ સહિતના રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યા છે અને સમગ્ર શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે।